ગુણાતીતાનંદ સ્વામી એ વાતોમાં એમ કહેશે, પણ એટલું બધું એને સામે કીધું ને, જીવની કોટીઓ છે. શું છે જીવની કોટી? કોટી એટલે સમૂહો, કરોડો જીવ. એમ બીજી ઘણી બધી કોટીઓ છે. હા, એમ સૌના કારણ તો મહારાજ પોતે એક જ. બરાબર? ઘણી બધી કોટીઓ છે, જીવથી લઈ અને ઉપર હાલા જાઓ, 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 ઊંચા ઊંચા હાલા જાઓ, હાલા જાઓ, હાલા જાઓ, નામ નથી લેવા મારે. હા, એમ ઘણી બધી કોટીઓ છે. હા, અને પછી સૌના કારણ એ સ્વામિનારાયણ ભગવાન. કોકને પેટમાં દુખે ને એવું આપણે બોલાય નહીં. હા, એટલે હું ખાલી મેં એટલું જ કીધું, જીવની કોટી, એમાં વાંધો ન આવે કોઈને. પણ જીવથી ઉપર ઘણા બધા છે. હાલા જાઓ, હાલા જાઓ, હાલા જાઓ, હાલા જાઓ, હાલા જાઓ, બધી કોટીઓ અસંખ્ય. અને પછી કરોડ ભૂમિકાઓ આવી, અને કરોડ ભૂમિકા પસાર કરો પછી પુરુષોત્તમ નારાયણ એ આવ્યા પછી. એટલે સૌના કારણ પુરુષોત્તમ નારાયણ. બોલો, એમ સમજે ત્યારે મજકૂર મળ્યું કહેવાય. મજકૂર, મજકૂર શું કહેવાય એ મને ખબર નથી, તમને ખબર નથી. પણ મજકૂરનો અર્થ અહીંયા એવો આપ્યો છે કે શાસ્ત્રનું રહસ્ય જ્ઞાન. શાસ્ત્રનું રહસ્ય જ્ઞાન એ હકીકત એ મળ્યું કહેવાય. હવે રહસ્ય કોને કહેવાય? કદાચ ને કોઈને અભ્યાસ કર્યો હોય, ડિગ્રી ઉપર ડિગ્રી, અને એની ઉપર ડિગ્રી, અને એની ઉપર ડિગ્રી, આટલો બધો અભ્યાસ કર્યો હોય કોઈએ, બરાબર, અને જેટલી પદવીઓ કહેવાતી હોય એ બધી પદવી લીધી હોય, પણ જો એ એક વસ્તુ ભૂલી ગયા હોય અને કોઈ ગામડાના અભણ ડોશીમાં એમ કહે કે લે દીકરા, આ તપેલું હે દૂધનું ભર્યું છે, 10-15 લીટર દૂધનું તપેલું, આ તપેલા દૂધનું ભર્યું છે 15 લીટર કે વધારે, સમજો ને, આપણે ક્યાં લેવું છે? 25 લીટર કહી દો ને, લેવું હોય તો ખરચ છે. આમાંથી તું છે ને 1 કિલો ચૂરમાના લાડુ ઘી વાળા બનાવી દે, ઘીમાં તસતા, ઘીમાં નીતરતા ચૂરમાના લાડુ બનાવી દે. આ તપેલું તને એક દઉં છું 25 લીટર દૂધનું. હવે ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી ચડી ગઈ હોય, એ તો વિચાર કરતો થાય કે આમાં મારે ઘી કાઢવું ક્યાંથી? ઘી આમાં તારે બનાવી લેવાનું છે. તને હું ઘી નહીં આપું, બાકી બધો મસાલો આપીશ. હા, કાજુ બદામના કટકાઈ આપીશ તને. હા, બરાબર. હા, પણ ઘી આમાં તારે કાઢવાનું છે તો શું કરે? ઓલો તો માથું ખંજોળવા મને હો. હા, અને ગામડાના વૃદ્ધ હોય ને અભણ ડોશીમાં હોય તો એમ કે દીકરા કાલે આવજે, તને હું બધાઈ દઈશ આમાંથી, લે. હા, એ દૂધને શું કરે? ગરમ કરવાનું, પછી ઠરી જાય, પછી થોડુંક મેરવણ નાખે, સાહેબ દહીંનું, બરાબર, અને દહીં થઈ જાય ઢેફા જેવું, અને પછી એને દહીંને વલોવે, અને માખણનો પીંડો ઉતરે, અને તાવીર એમાંથી ભલે જેટલું થાય એટલું ઘી, આપણે 1 કિલો ઘી થયો, સમજી લો ને. અને પછી લાડુ થઈ જાય કે ન થઈ જાય? એને કહેવાય રહસ્ય, દૂધનું રહસ્ય એ લાડુ. નકરા ઘી, આમ તો ઘી કહેવાય રહસ્ય, પણ મેં થોડુંક વધાર્યું મારું ઘરનું ડાપણ કે નકરું ઘી માણસ એટલું બધું ન ખાઈ શકે, પણ એ ઘીના લાડુ બનાવ્યો હોય સરસ મજાના તો આવવા જ દો કે કોઠો સારો હોય તો હજી વાંધો ને 2-3 મૂકી દો કે વાંધો ને એમ કહે. હા, એ દૂધનું રહસ્ય. એમ અહીંયા કીધું મજકૂર. મજકૂર એટલે શાસ્ત્ર માત્રનું રહસ્ય. કયો? કે સૌના કારણ સ્વામિનારાયણ ભગવાનને જાણવા. સૌના કારણો શરૂઆત આપણે કીર્તનમાં આવે છે કે બ્રહ્માથી કીટ લગી જોયું. કીટ એટલે નાનું જીવડું, ત્યાંથી લઈ આપણે જીવ કીધું, જીવ કોટી, ત્યાંથી લઈ
અને ઉપર 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 હાલતા જાઓ બધા અસંખ્ય છે, અસંખ્ય બધાય. હા, પેટમાં દુખે કોઈને એટલે નામ નથી લેતો. હા, અસંખ્ય છે. અને ઉપર જાઓ ત્યારે પછી આવે અસંખ્ય કોટી ભૂમિકા. હા, અને એ ભૂમિકાને પસાર કરો પછી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન એ આવે. બરાબર? એટલે એ સ્વામિનારાયણ ભગવાન સૌનું કારણ છે. લ્યો, આટલું સમજાય તો તમને શાસ્ત્રનું રહસ્ય હાથમાં આવ્યું કહેવાય. ને અનંત કોટી અક્ષર મુક્તો, અનંત કોટી અક્ષર મુક્તો, તે સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન પૂરું થઈ રહ્યું. લ્યો, આમાં અનંત કોટી અક્ષર મુક્ત કહીને એમાં કોઈને પેટમાં દુખે એવું નથી એટલે નામ લીધું, બાકી નામ મેં બીજા છોડી દીધા. હા, બીજાને હાજર રાખવા માટે. હા, પેલા કૌશિક જેવા છે ને કેટલાય, એ હાજર એ બિચારા. હું હા, કૌશિક કેટલાય નામ હોય એટલે એ પાછું આપણી પર કેસે ન કરી શકે. આખું નામ લઉં તો વળી આપણી પાસે બાંધવા આવે. હા, એ દૈત્ય હતો કૌશિક. એટલે એ બધાને પેટમાં ન દુખે એટલે નામ લેતો નથી. આપણે કથામાં આવ્યું એટલે મર્મમાં બધી વાતો કરું છું. તો એ અનંત કોટી અક્ષર મુક્ત એ સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન પૂરું થઈ ગયું કહેવાય. બોલો, હા, ત્યાં સુધી જ્ઞાન અધૂરું. હા, અમે હમણાં 2-3 દી પહેલા છે ને ગયા હતા, તમને વાત તો મેં કરી, ભુજ ને માંડવી ને અંજાર બધી. પછી છોકરા ભેગા હતા એટલે એને થોડુંક દરિયો સારું લાગે અને ઓફ સિઝન હતી એટલે સવારમાં પોરમાં ગયા હતા, કોઈ માણસ નહીં તો અહીંયા માણસો એવા ફરતા હોય તો આપણે જોવાય નહીં. હા, એટલે ત્યાં ગયા પછી છોકરાઓને વાતો કરી, તમે આમાં આગળ જાઓ ને, નાયા નહોતા પણ છોકરા થોડોક છે ને પેન્ટને ચોક ઊંચા ચડાવી દીધા, મોજા આવતા લીબડા પગ પલરે નહીં. આમાં આગળ તમે જાઓ કીધું, આપણે જવું નથી કીધું તો શંખલા હાથમાં આવે, ઝીણા ઝીણા શંખલા. બરાબર? બીજું કાંઈ ન આવે. બાકી સમુદ્રમાં છે ને સંપત્તિનો ખજાનો છે, સમુદ્ર સંપત્તિનો ખજાનો છે કીધું. અહીંથી તમે 5, 15, 50 કિલોમીટર અંદર જાઓ તો એ જે ખજાનો હાથમાં ન આવે. એ તો મધ્ય દરિયે જાઓ અને તળિયે જાઓ ત્યારે મરજીવા થાય તો એને સાચા મોતી હાથમાં આવે. મરજીવા થાય ને તો સાચા મોતી હાથમાં આવે એને. હા, એમ બધી વાતો કરતા હતા છોકરાને વાતો કરતા હતા બધી. બાકી કિનારે તો બધું છે ને અંદર જાઓ મધ્ય દરિયા તો પાણી ચોખ્ખું હોય અને આ મોજા આવતા પાણી ડોળવું હોય. હા, એમ કેટલાય આપણા સંપ્રદાયમાં કિનારે કિનારે આટા મારે, કિનારે કિનારે. બરાબર? એટલે શું હાથમાં આવે? ડોળું પાણી અને શંખલા. પણ હું તો ગેરંટી આપું કોઈને કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે જાણવા હોય, હા, અત્યારે રેકોર્ડિંગ એ થાય છે, હું ખુલ્લી ઓફર આપું છું કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે જાણવા હોય તો હું તો એટલો બધો મહાજ્ઞાની નથી ને એટલો બધો શાસ્ત્રનો ઊંડો અભ્યાસી નથી, પણ છતાંય મારા ભેગા 2.5 વર્ષ 1.5 વર્ષમાં એને કંઠી પહેરાવી દઉં. હા, 1.5 વર્ષમાં. અને વચનામૃત લઈને જ બેસવાનું, બીજું કાંઈ નહીં. અને એની મેળે એમ કહે કે ના સ્વામિનારાયણ ભગવાન છે, સાચી વાત. ના ના, ભગવાન છે એમ નહીં, એ સર્વોપરી ભગવાન છે, વાત સાચી. હા, કોઈને સાહસ કરવું હોય તો મારી પાસે આવે. હા, કેમ લાડુદાન ગઢવી એ બ્રહ્માનંદ સ્વામી બની ગયા એમ કદાચ દીક્ષા એ તો લઈ લે. હા, નક્કી નહીં કાંઈ. હા, આપણે વચનામૃત લઈને બેસવાનું 1.5 વર્ષમાં જ. હા, પણ સમયગાળો આપણે આપ્યો છે 2.5 વર્ષનો. હા, સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે અને સર્વના કારણ છે
સર્વના નિયંતા છે, સર્વના સ્વામી છે. વચનામૃતમાં ઊંડા ઉતરે તો ભગવાન સ્વામિનારાયણનું પુરુષોત્તમપણું હાથમાં આવે, એટલે કે મધ દરિયો. બાકી કિનારે કિનારે તમે આટા મારો ચારે બાજુ કે સ્વામિનારાયણ આમ છે, સ્વામિનારાયણ આમ છે, એમાં તમને કાંઈ હાથમાં આવે નહીં. ડોળું પાણી હાથમાં આવે એ તમે પી ન હગો. હા, અમારી કૌશિકભાઈ છે અને બીજા એક કોક નિવૃત્ત પોલીસ અધિકારી છે. આ બધા બડા મારા બીજા ઘણા બધા છે. હવે બધા નામ અત્યારે આપણે શું કામ લેવા? આપણે સ્વામિનારાયણ નામ ન લે, એના નામ લેવા કરતા. એટલે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે અનંત કોટી અક્ષર મુક્ત, અનંત કોટી, હો, કરોડ કીધા તો વાંધો નહોતો, પણ ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે અનંત કરોડ અક્ષરધામના મુક્તો એ સર્વના કર્તા, સર્વના આધાર અને સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઈ રહ્યું કહેવાય. આ કથા આપણે કઈ પર્સનલ કાઢી નથી, આપણે ક્રમ પ્રમાણે આવેલા આવે છે એટલે આપણે બોલ્યા. બાકી આપણે નવરાઈ ક્યાં છે બીજું બોલવાની? સમય ઘટે છે 24 કલાકમાં, બીજું એનું ક્યાં બોલવા જાય આપણે? એટલે મહારાજને સર્વના કારણ ને સર્વના નિયંતા અને સર્વના આધાર એમ સમજવા પડે. શ્રાવણ વદી છઠને દિવસ સ્વામીએ બીજી વાત કરી. શ્રાવણ વદી છઠ, સાલ ગમે તે હોય, આમાં સાલ આપી નથી. એ બીજું બધું ભગવાન કરે બરાબર, પણ એક કામ આપણે કરવું પડે. હો, શું? હા, બે કામ સ્વામી આમાં કીધા. બીજું બધું ભગવાન કરે પણ બે કામ આપણે હોયપા. ભગવાન સર્વના કરતા છે, સર્વના નિયંતા છે, પણ છતાંય બે કામ તો આપણે કરવાના. ક્યાં બે કામ હશે? એક કામ એવું છે કે ભજન કરવાનું, એ આપણે કરવાનું, અને બીજું કામ એવું છે કે ભગવાનના નિયમ પાળવાના. એ બે કામ આપણે કરવાના. હા, બાકી ભગવાન બધું કરી દઈએ આપણે. હા, એટલે સ્વામી એમ કે છે શ્રાવણ વદી છઠ અને બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન અને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે. એ કામ ભગવાન કોઈ ન કરી આપે, એ આપણે કરવાના. એ તો પોતાને જ કરવું. તે જો કરે તો થાય, ન કરે તો ન થાય. બોલો. હા, તમને ભૂખ બહુ લાગી હોય અને તમે એમ કહો ભાઈ તમે થોડું જમી લો ને, મને બહુ ભૂખ લાગી છે, પણ હું છે ને થાકી ગયો છું, માંદા જેવો સૌ, તે હું જમી શકું એમ નથી, હવે હાલીને આવ્યો થાકી ગયો છું, કે કામ કરીને થાકી ગયો છું, ભૂખ બહુ લાગી છે, તો તમે થોડુંક જમી લો ને, હાલે એમાં? કયો? એ તો પોતાએ જ જમવું પડે તો જ પોતાની ભૂખ જાય. હા, એટલે આ ભજન છે ને એ પોતે કરવું પડે. હા, અને બીજા નિયમ આપણે પાડવા પડે. એ બે કામ આપણે કરવા પડે, બાકી બધું ભગવાન કરી દે. અને સામે આગળ વાત કરે છે ભગવાન, સાંભળજો, ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો ભગવાન ભજાય. બોલો, એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. આમાં લખ્યું છે, વાંચું છું, એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. જો ભગવાન છે, સાધુ છે અને સત્શાસ્ત્ર છે, હવે શ્રદ્ધા એ આપણે લાવવી પડે. બોલો, ભગવાન સ્વામિનારાયણ ત્રિકાળા બાધિત પ્રગટ છે. ત્રિકાળા બાધિત, બરાબર? ત્રિકાળમાં ભૂતકાળ એ વહી ગયો તો ભગવાન પ્રગટ હતા, મનુષ્ય રૂપે હતા, પ્રતિમા રૂપે. અત્યારે વર્તમાન કાળ, તો અત્યારે પ્રતિમા રૂપે ભગવાન પ્રગટ છે ને છે.
અને ભવિષ્યકાળ, ભવિષ્યકાળમાં હજારો વર્ષ ગણો, લાખો વર્ષ કયો કે કરોડો વર્ષ કયો કે અબજો વર્ષ જાય, આ પૃથ્વીનું તળ, સૂર્ય, ચંદ્ર અને સમુદ્ર એ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પ્રગટ ને પ્રગટ છે, એમાં ફેર નહીં. પોતે કહી ગયા છે એટલે આપણે કહીશું. એટલે ભગવાન છે અને સાધુ, બરાબર. મારા જેવા સાધુ હું ન તો બીજા કોક સાધુ તો હોય, સાધુ. અને ત્રીજું શું કીધું? સત્શાસ્ત્ર. અહીંયા સત્શાસ્ત્ર એમ કીધું, ખાલી શાસ્ત્ર એમ નથી કીધું. અને સાધુ મેં ઘણી વખત એમ કે સાચા સાધુ એમ કે, અહીંયા અત્યારે સાચા શબ્દ નથી લગાડ્યો. હા, એટલે ત્રણ વાના તો છે. અને ચોથી શ્રદ્ધા આપણે ઊભી કરવાની છે. લ્યો, શ્રદ્ધા છે ને બધા સાધનની માં છે. ભગવાનને રાજી કરવાને જે સાધન કરી બધા, એ બધા સાધનમાં એ શ્રદ્ધા માં છે. અને ભગવાનને રાજી કરવાના 16 સાધન છે અક્ષરધામમાં સેવાના. 24મું વચનામૃત છેલ્લાનું, એમાં 16 સાધન, 16 સાધન બતાવ્યા છે ને, એમાં શ્રદ્ધાને પહેલા ગણી છે. આ 16 સાધનમાં એમાં શ્રદ્ધા પહેલી છે. એટલે શ્રદ્ધા, ભગવાનને આપણે પ્રાર્થના કરી, ભગવાન આપણે શ્રદ્ધા થોડીક દેજો, વધારે થોડીક થોડી થોડી પ્રાર્થના મેં તમારે કરતા રહે છે કે શ્રદ્ધા આપજો. એ એક શ્રદ્ધા આવે એટલે બધું થાય, અને શ્રદ્ધા ન હોય તો કાંઈ ન થાય. એટલે શ્રદ્ધા એ 16 સાધનમાં ભગવાન સાધનની માં છે.